એક કાર્ય કરજો ને ભાઈ. એ મહેતાના મહેમાનો બાકી બોલ એ ગોંતી બુઆ તે નાથના રાવળ જેવો 18 વરણની વસ્તી ભાઈ તે મુકેશ ડોક્ટર રાકેશ ટોંગિયા શૈલેષ બુઆ મડી એ આજ ફરતી મુંજા તાલુકે ઉનાવાના ગોદરાની હું લવજી ગલવાની નોનભાઈ ચુડેલ માતા ખમા કહેવાય લ્યા ભાઈ તે ગોંતી ભાઈ આજ કલ રોમ છે આજ 33 કરોડ દેવી દેવતા મારી બુન જહુના વસપે આઈને ઘુઘરા બોધી રમસલ્યા સભાના મહેમાનો તે સચિન મહેમદપુર તમારું ગાવું છે રાકેશ અને વેળાએ મારી ઉનાવાના ગોદરાની કુવા કોઠાની રઘવાઈનું એ સભાના મહેમાનો પછી કોંતી ભાઈ આજના દાળ આજના ચોઘડી આજની વેળાએ બોલ તે મારા દેવનો ભગવાન વિનોદ વાઘરોલ જે કે છે સભાના મહેમાનો તે શૈલેષ હુઆ તે વેળાએ હું તમારા નાથની માતા છું મુકેશ ડોક્ટર રાકેશ તે સભાના મહેમાનો તે મારી નાથના રાવળ દેવ હું તમારા નાથની માતા છું લે સભાના મહેમાનો તે ભાઈ ખાલી 5 મિનિટ આલજો હજુ 4 જગ્યાએ જવાનું અને આજ કદી કોંતી બુઆ સ્ટેટસ હોત 30 સેકન્ડ નું તો કોપી થઈ જોત પણ મહેતાની બજારમાં કદી સચિન મારો કોંતી ભૂવો કરણ કદી કોપી થવા દો તો હું ઉનાવાના રાવળની માતા સભા મંડળના મહેમાનો કોંતી ભુવા ભાઈ ફૂલના આ બન્યું છે મારી જહુના પ્રતાપે બન્યું છે તે અમા મારા દેવનો ટેકો ને પેલી મારી સમાજનો ટેકો સભાના મહેમાનો તે નાથના રાવળ હું તમારી માતા સુલે પેટ ભરીને આશિયાલું કોઈ દાડો જગત દુનિયા પાસી નહીં પડે સભાના મહેમાનો તે એક જ 5 મિનિટ રેવી કોંતીભાઈ કોઈ ભુવા ભક્તો હોય તો ખાલી 5 મિનિટ ખમા કેજો અને 5 જ મિનિટ લેવી અને કદી હું ભગવા ઝંડાની હું ગુરુ ચેલાનો વ્યવહાર રાખનારી હું શૈલેષ ભુવાની જોગણી ઘડીક વાર રમત રમવા ઉતરું સભાના મહેમાનો તે વેળાએ કોંતી ભુવા આજે મહેતા ગવરાયું છે ને કદીક મારી જહુના નોમનો જહુ હું છે તે જહુનું અવળું કરો મુકેશ ડોક્ટર એટલે હું જ થાય અને હું જ પડે એની જહુ માતા છે સભાના મહેમાનો તે આજ મોનવીઓ ને જયદીપભાઈ આજ પડી છે જય તારે લીલી ના ઘેરમાં જેણા મર બોલે મારી જોગણી ના રાજમાં લીલી ના ઘેરમાં જેણા મોર બોલે મારી જોગણી ના રાજમાં એ ભુવા ધૂણે પાટમાં ઢોલ વાગે ડાકમાં જેણા મોર બોલે મારા મેં તારુડા ગામમાં વેળાએ હું રાવણના ઝોપટો રખેબું કરનારી જોગણી માતા શું રાકેશભાઈ તે કોંતી ભુવા હું બરોબર ગુરુ ચેલાનો વ્યવહાર રાખનારી અમદાવાદ રાધનપ્યારમાં જ્યારે રેનાની સૈલાની જોગણી શું લ્યા એ નાથના મહેમાનો ઓરિસ્સાના જંગલની હું તમસી બાવાની તપાલેલી હું 14મા વેદની ગણતર ભણતર વાળી હું ચીન મસ્તકી ચોહેટ માતા જોગણી છું સભાના મહેમાનો તે મારા ભગવા બેખનો મજા હું ભગવા ઝંડાની હું ભગવા બેખની માતા છું લ્યા તે મુકેશ ડોક્ટર રાકેશભાઈ એવું કહું છું ભાઈ જલને વાલે જલતે रहेंगे जलने वाले राकेश डोगिया मुकेश डॉक्टर कोंती बुआ जी चलते रहेंगे हम तो यूं ही चलते रहेंगे જેટલા કી હવા મૂડું એટલું ઉડી લ્યો જેટલા ભળના દીકરાઓને કી હવા મૂડું એટલા ઉડી લ્યો પણ હવા મૂડતા સિમને ખબર નહીં થાક ખાવા રાકેશભાઈ મુકેશભાઈ જમીનનો સહારો લેવો પડશે તે કદીક વેળા બને સમય બને હું હાડા તઈને તાલી હાડા તઈને સંબંધ ક્રિયાની હું સંબંધવાળી ઝોપડી માતા આવીએ છું તો કદીક મેતાની બજારમાં 7 ટટારો રાખ્યો છે દુનિયાની બજારમાં એકો કરીને ધાળા ધોળા લુગડા પહેરે કોઈ દાડો ડાક પડવા દો હું શબ્દ ક્યાંની જોવાની એવાય નહીં સભાના મહેમાનો તે દુનિયાને ઘડિયા ધૂણી ધૂણીને કોઈ ન્યાલ થયા નહીં સભાના મહેમાનો તે કોંતીભાઈ આ તો પેટ ભરીને આલી આશી આલુ કોઈ દાડો પાછી નહીં પડે પણ
કાયદેસર આવું રચાવવું હોય તો પેલા મારા રાવણની માતાની પરમિશન લેવી પડે સભાના મહેમાનો. તે મુકેશ બુઆ, શૈલેષ બુઆ, કોંતી ભાઈ એવું કહું છું કે જેટલા કોંતી બુઆના કાકા કુટુંબ મળતા છે, જેટલા મોટિયાળા છે, તે મોટિયાળાને એવું કહું છું, કોંતી બુઆ તમને એવું કહું છું લ્યા, તે હું બરોબર તમારી જોગણી માતા છું કે દુનિયાની બજારમાં જતા રહેજો ને કોઈક રૂપિયાવાળો ભળાઈ જાય, કોઈક માથાવાળો કોંતીભાઈ ભરાઈ જાય અને એમ કહી દે કે મહેતાની માતા નહીં. કોંતીભાઈ હું બોલું નહીં, ફોન રાખીને બોલું છું. રૂપિયાવાળો ભરાઈ જાય, માથાવાળો ભરાઈ જાય ને કે મહેતાની માતા નહીં, તો ખુલ્લી ચેલેન્જ ખુલ્લી હશે એ રૂપિયાવાળાના માથે બારાને કહી દેવાનું કે બરોબર બેટા દડી પડી મેદાનમાં આવજે, મહેતાના બજારમાં ખેલી નાના કુટુંબ પડી મેદાનમાં એ દાળ ખેલવા ઉતરું. કોંતી બુઆ હું તમારી ઝોપડી છું, મને ઓળખ્યું તો ઓળખી લેજો ભાઈ. હે તે શબદ ક્રિયામાં બધા ધૂણી ધૂણી જતા રહી ભગવા બેખના મહેમાનો કે શબદ ચિયો કહેવાય, ચિયો શબદનો ઓમ કહેવાય, પણ જેને ઓળખાણ પડે એની માતા છે સભાના મહેમાનો. તે જેટલી મારી કોંતી બુવાની માતા ના હશે ભાઈ વસ્તી આવી બે હાથ અધર કરો, મારી કોંતી બુવાની ઘડી કટકો ઉતાર દો, હું માતા બોલી દઉં ઓનલાઈનમાં કે 2 દાડા 4 દાડા થયા અને કોઈક ગવાયું હશે, કોઈક આગો પાછો માણસ છે ને કથાકાર માણસ હશે રાકેશભાઈ, તે કથાકારમાં કોંતી બુવાજી એવું બોલી જુ કે રાવણના છોકરા જે ડેકલો વગાડી, રાવણના છોકરા જે ડાક વગાડી એ ડાકલો નહીં વગાડતા એક ધોંક ને ધતિંગ કરી છે. ત્યાં મારા ભુવાનો વિડીયો ને મારી માતાનો વિડીયો ખેડે સાધુ જોડે અને જે બોલ્યો એના જોડે પોકાડજો. એવું બોલ્યો કથામાં 5000 પબ્લિક વચ્ચે કે રાવણના છોકરા જે ડાકલો વગાડી એ ધોંક કરી છે, ધતિંગ કરી છે, અને એવું એ બોલ્યા હતા કે કોઈ દેવ નવરું નહીં. પણ જે દાળ 33 કરોડનું દેવી દેવતાનું કોંતી ભુવા પોનું બંધ થઈ જાય એ દાળ મારી રાવણની જોગણીનું પોનું ચાલુ થઈ જાય સભાના મહેમાનો. તે એ ભાઈ બોલ્યો રાકેશભાઈ, એને ખુલ્લી ચેલેન્જ કહી દેજે કે જે દાળ મારા રાવણના છોકરાનું ડાકલું વાગશે એ દાળ તારા ઘરમાં જેટલી ઊંઘેલી છે એટલી ના ધોણાવ તો હું શબદ ક્રિયાની માતા